હાલો. હાજી સર, આપનું નામ? મને મજા આવી તમારી જે બધી વિડીયોની જે વાતો છે ને ભાઈ, હાજી. એનાથી હું દીકરીઓની સ્કૂલમાં નોકરી કરું છું, મોટી છોકરીઓ ભણાવું છું, બરોબર? બરાબર. એટલે હું દીકરીઓને આવી સલાહ આપું કે જો આવા માણસો હોય ને તો હવે આ સનાતન ધર્મમાં આપણી સલામતી છે, મેં કીધું. અને બીજા યુવાનો આવી વાતોથી પ્રેરણા લેવા પ્રયત્નો થાય એવું છે ખરેખર. હા બિલકુલ. તમે ગમે તે જ્ઞાતિની હોય, ગમે તે જાતિની હોય, કોઈ મહિલા હોય ને કોઈ સ્ત્રી ઉપર કઈ અત્યાચાર થયો હોય ને કદાચ તમે એમ કહો મારો જીવ જાય ત્યાં સુધી હું હેરાન નહીં થવા દઉં, એ ખરેખર, કારણ કે ગર્લ્સ સ્કૂલમાં હું વર્ષોથી નોકરી કરું, 27 વર્ષથી. એટલે મને આ દીકરીઓનું બહેનોનું બહુ માન આદર. હા બિલકુલ. એટલે મને આમ મજા આવે. મેં તો અમીરભાઈ સાથે વાત કરવી છે ને ભવિષ્યમાં દ્વારકા બાજુ આવું તો મુલાકાત લેવી છે તમારી. બિલકુલ બિલકુલ મળો. અને મારો હંમેશા બેન દીકરીઓના જ વિડિયા હોય છે. એ જ બીજું તો ભલે આપડા અન્ય બાબતો જે કાંઈ તમારી મેટર હોય, પણ જે તમે આ બાબત જે બહેનો દીકરીઓની જે કરો છો ને, મને ખરેખર ગદગદ થવાય એમ કે ના સરસ. આવા યુવાનો બીજાને પ્રેરણા આપે. આજે કેટલા યુવાનો વ્યસનમાં ફસાતા હોય, કેટલા યુવાનો કેટલી બીજી પ્રવૃત્તિ કરે, એના બદલે આવું કોઈ જોઈને જો આવું શીખે ને તો આપણી બેન દીકરીઓને મહિલાઓ સલામત રહે ખરેખર. તમારે તમારી બધી છોકરીઓને સલાહ આપી છે કે અમીર બારાડીના વિડીયો એ જ હું ક્લાસમાં વાત કરું ને, દીકરીઓને ક્લાસમાં વાત કરું કે આવી પ્રેરણા લ્યો તમે. જો આવા યુવાનો હોય કાંઈ નો હોય, જે ખોટી ગાડીઓ લઈને આટા મારતા હોય ને શેરીઓમાં રખડતા હોય, એના બદલે તમે આનું જુઓ, તમે આ વ્યક્તિઓનું. એ વાત કરું છું. બિલકુલ. હું અમરેલી જિલ્લામાં ધારી નોકરી કરું છું, ગર્લ્સ સ્કૂલમાં. અચ્છા. અને મારું વતન છે ભાવનગર જિલ્લો. વાહ, સરસ સરસ. પાલીતાણા તાલુકાનું વાળુકડ ગામ. તમારી વાતો ને બધી મર્દાનગી છે ને, ખરેખર આવું યુવાનોમાં હોવું જ જોઈએ ખરેખર. તો અત્યારે ખાસ જરૂર છે આ બધી વસ્તુઓની. હા બિલકુલ. અત્યારે સલામત રહે. અત્યારે સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુએન્સર છે ને, એ બધા કોઈ સ્ટન્ટ કરે ને કોઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોય. અમારા બહુ બને હોય, ઇસ્યુ બને એવા કે છોકરીઓ બિચારી ભોળી હોય, ભરમાઈ જાય આડી વળી. હા, છોકરીઓને એવું જ ગમે પાછું આવું બધું સ્ટન્ટ ને એવું. એ વાત તમારી સાચી છે, ગમે છે આવું સીન સપાટા કરે ને એવું બધું જ ગમે છોકરીઓને. હા, એટલે આવા યુવાનો જો આવું કામ કરે ને તો ખરેખર સારું છે. તમે ક્યાં મળો દ્વારકાની બાજુમાં? મારું બારાડી એરિયો છે, આ મારું જામ કલ્યાણપુર નું પટેલકા ગામ. પટેલકા તાલુકો જામ કલ્યાણપુર. હા બિલકુલ. દેવભૂમિ દ્વારકાથી મારે આ બાજુ લીંબડીની નજીક થઈ. દ્વારકાથી આ બાજુ લીંબડી. તમે આ બાજુ આવો કે નહીં અમરેલી જિલ્લામાં? હા, આવતો જોઉં છું હું તો. હવે હમણાં તો ત્રિવેદી સાહેબ બીપીજી ગર્લ્સ સ્કૂલ કહેવાનું. આ નંબર મારો સેવ કરી લેજો. ચોક્કસ કરી લઉં છું. તમે એકવાર આપણે મુલાકાત કરીને આ વાત કરાવી તમારી થોડી, બરોબર? બિલકુલ. હું તમારી ગર્લ્સ ની શું કહેવાય સ્કૂલ છે મારે. હા, એ હું વિઝિટ લઈશ. ચાલો પાક્કું. અને ભાવનગર જિલ્લામાં તો આવો મારું વતન જ્યાં તમને અનુકૂળ પડે ને એકવાર મુલાકાત લઈએ આપણે, બરોબર? ચોક્કસ. બોલ્યા વગર અમીરભાઈ મજા આવે એવું વ્યક્તિ છે ખરેખર. બિલકુલ. તમે કયો ત્યારે અમે ફોન કરીશ તમને, બરાબર? એ બાજુ આવીશ. અત્યારે તો બોર્ડ ની પરીક્ષાઓ બધી ચાલુ છે, એમાં કાર્યરત છીએ અમને. ના, ફ્રી થાવ એટલે મને કોલ કરો ને હું તમને ફોન કરતો રહીશ, બરોબર ને? ચોક્કસ. ગમે ત્યારે એની ટાઈમ આ નંબર સેવ હું તમારા કરી લઉં છું. તમારો ચાલુ છે ને પાછો નોર્મલ કોલ માં આવડો? આ નંબર છે ને મારો લાસ્ટમાં 58 છે ને? હા, આ મારો પર્સનલ નંબર છે. હા, તે મળીએ ભાઈ, બરોબર? આ સેવ કરી લેજો. શેર ન કરતા, આ નંબર શેર ન કરતા. નહીં, મારા પૂરતો જ રાખીશ. ઓકે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.